વાલીશ્રી તથા મારા વાલા નિકાઓ નમસ્તે. આપણી સ્કૂલના મણિપદ્ર શિક્ષણ સંકુલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. કેજી 1 ના કૃપા ટીચર આજે તમને ભણાઈ રહ્યા છે. કેમ છો બાળકો? મજામાં છો ને? તમે મજામાં છો? સરસ સરસ. આપણે આજે સૌપ્રથમ પહેલા ભગવાનને પ્રાર્થના કરીશું. બરાબર? ચલો બે હાથ આંખો બંધ. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुदेव ओम शांति शांति तो ચાલો કરો પાડો દોસ્તી. સરસ. ચલો બધા ડાયડા છો? હે સરસ. ચલો બધા હાથ ઉપર, સામે, ઉપર. ચકલી ઉડે, પોપટ ઉડે, મોર ઉડે, પછી ગાય ઉડે. બધા ભણવા બેસો છો ને? સરસ. મમ્મી પપ્પા સાથે ભણવા બેસવાનું બધા હો તો ડાયરા કહેવાય આપણને. ખરી વાત ને? સરસ સરસ. વાલીશ્રી તથા મારા વાલા બાળકો, આજે હું તમને ગણિત વિષય શીખવાનું છું. કયો વિષય? ગણિત વિષય. ચલો ગણિતમાં તમને મેં અગાઉ આ બોલવાના કહ્યા હતા. ખરી વાત ને? આ બોલો છો? ચલો કેટલા જણ બોલો છો? આગળ કરો તો બોલો છો ને? સરસ. રાજા સ્વીટુ આંખ બોલે છે ને? સરસ સરસ. બધાય રોજે આંખ બોલવાની, પછી કક્કો બોલવાનું. ખરું ને? બધા બોલશો ને? સરસ સરસ. હવે આજે હું તમને ક્રમ પૂરો કરો શીખવાનું છું. શું શીખવાનું છું? ક્રમ પૂરો કરો. ક્રમ એટલે એકની એક સંખ્યા વારાફરતી આવે એને ક્રમ કહેવાય. લાઈનમાં, બરાબર? લાઈનમાં વારાફરતી એક પછી એક સંખ્યા આવે એને ક્રમ કહેવાય. બરાબર? આવડી ગયું બધાને? સરસ. ચલો જુઓ ભાઈ, આપણે પતંગ આ શું કર્યું છે ટીચરે? શેનું ચિત્ર છે બોલો તો? પતંગ. પતંગ કેવો છે? ચોરસ છે પતંગ, હે ને? સરસ. ચલો જુઓ ભાઈ, હવે પહેલું ક્રમમાં પહેલો છે આપણી પાસે આ પહેલું, બરાબર? આ બીજું, પછી આ ત્રીજું, પછી આ ચોથું, આ પાંચમું. 5 લાઈન છે આપણી પાસે. કેટલી લાઈન છે? 5. તો ચલો પહેલી લાઈનમાં શું છે? ત્રિકોણ. તો ચલો બધા ત્રિકોણ દોરો. તો આંગળી મૂકતું જવાનું અને દોરતું જવાનું એટલે ભૂલ ના પડે. ચલો ત્રિકોણ દોરો. દોર્યો? બે ત્રાસી લીટી દોરવાની, પછી ગોળ દોરો, પછી પાછું ત્રિકોણ દોરો, પછી પાછું ગોળ દોરો. બરાબર? સરસ. ચલો હવે શેનું ચિત્ર છે અહીંયા? ચોરસ. બરાબર? ચોરસનું ચિત્ર છે ને? હે ને? આપણે ચોરસ પતંગ દોર્યો ને? સરસ. જેની ચારે બાજુ સરખી હોય એને ચોરસ કહેવાય. શું કહેવાય? જેની ચારે બાજુ સરખી હોય એને ચોરસ કહેવાય. ચલો દોરો ચોરસ બધા. દોરી? સરસ. ચલો હવે જુઓ, આને શું કહેવાય? લંબચોરસ. શું કહેવાય? લંબચોરસ. જેની લંબાઈ અને પહોળાઈ સરખી હોય. લંબાઈ વધારે હોય, પહોળાઈ ઓછી હોય. લંબાઈ વધારે હોય, પહોળાઈ વધારે હોય, લંબાઈ ઓછી હોય. બરાબર? શું હોય? આ લંબાઈ કહેવાય. લંબાઈ વધારે હોય, પહોળી ઓછી હોય, એને શું કહેવાય? લંબચોરસ કહેવાય. ચલો ફરીથી ચોરસ દોરી, પછી જેની લંબાઈ વધારે હોય એને લંબચોરસ. બરાબર? સરસ. હવે શું છે? આ શું લખ્યું છે? 6. તો ચલો ભાઈ 6. બરાબર? પછી આપણે કોણ, પછી વ, પછી પાછો 6, પછી પાછો 9, પછી પાછો વ. બરાબર? ખરું ને? તો ચલો એવી રીતે ફરી તમને શબ્દ વાંચતા આવી જશે ને? એટલે વાંચીને લખવાનું. પછી ક, પછી ત્ર, પછી અણ, ફરી પાછો એ, પછી પાછો ક. બરાબર? પછી પાછો ત્ર અને પછી પાછો અણ. બરાબર? સરસ. ચલો હવે
શું લખ્યું છે 2 ચલો 2 6 6 2 કે બધાએ લખ્યું ને સરસ ચલો આવડી ગયું બધાને આવડી ગયું સરસ ચલો આ વર્ડ સામે જુઓ તો બધા ચલો આજે હું તમને ઘડીઓ શીખવાડું છું શું શીખવાડું છું ઘડીઓ આપણે અગાઉના વિડીયોમાં મેં તમને ઘડિયા શીખવાડ્યા બરાબર ને તો એનું રિવિઝન કરાવું છું બરાબર ચલો બધા વર્ડ સામે જુઓ તો ઘડિયાનું રિવિઝન આવડી જશે ને પછી જ સંખ્યા બનાવતા આવડશે જો બીજો પ્રશ્ન છે આપણે સંખ્યા બનાવો બરાબર પણ જો ઘડિયો આવડતો હશે ને તો જ સંખ્યા બનાવવાનું આવડશે નહીતર આવડશે નહીં બરાબર એટલે પહેલા આપણે ઘડિયાનું રિવિઝન કરીએ ચલો 0 + 1 = 1 બરાબર ચલો 1 + 1 = 2 હવે ઘડિયો કેવી બોલાય ચલો બોલો બધા 0 1 1 1 1 2 2 1 3 3 1 4 5 1 6 5 1 8 5 1 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 1
4 1 5, 5 1 6, 6 1 7, 7 1 8, 8 1 9, 9 1 10. આવડી ગયું બધાને ઘડીઓ? આવડી ગયું ઘડીઓ બધાને? સરસ. ચલો હવે હું તમને ઘડિયા ઉપરની સંખ્યા બનાવું. શું બનાવો? સંખ્યા બનાવો. બરાબર? તો ચલો ભાઈ, પહેલો છે, આ પહેલી સંખ્યા છે, પછી આ બીજી સંખ્યા છે, પછી આ ત્રીજી સંખ્યા છે, આ ચોથી છે, પાંચમી છે, છઠ્ઠી છે, સાતમી છે, આઠમી છે, નવમી છે ને 10મી છે. 10 સંખ્યા આપણને આપી છે ટીચરે. બરાબર? જાતે પૂરવાની છે. ચલો હું તમને શીખવાડું છું. બધા તૈયાર? તો ચલો ભાઈ, પહેલો શું લખ્યું છે? 5. પછી શું લખ્યું છે? વત્તા 1. ચલો 5 વત્તા 1 કેટલા થાય? 5 1 કેટલા થાય? 5 વત્તા 1 આવડે છે? બોલો, કોને આવડે છે? નથી આવડતું. નથી આવડતું ને? તો ચલો બધા શું લખ્યું ઘડો બોલો. 0 1 1 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 શું થયું? 6. જો ભાઈ, 5 1 શું થયો? 6. તો ચલો 6 લખી કાઢો. લખી કાઢ્યું બધાએ? સરસ. ચલો હવે બીજી સંખ્યા કઈ છે? 3 વત્તા 1. બરાબર? 3 વત્તા 1 ને? ચલો ફરી પાછું ભણી બોલો. 0 1 1 1 2 2 1 3 3 1 4. કેટલા થયા? 3 1 કેટલા થયા? 4. લખી કાઢો 4. લખી બધાએ? સરસ. ચલો હવે જોજો, હવે કઈ સંખ્યા છે? 6. 6 વત્તા 1. બરાબર ને? ચલો ફરી ગણો બોલો. 0 1 1 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 6 6 1 કેટલા છે? 7. 7 છે ને? તો ચલો લખી કાઢો 7. લખ્યું? સરસ. ચલો હવે કેટલા લખ્યા છે? 4 વત્તા 1. બરાબર? 4 વત્તા 1. તો ચલો 4 વત્તા 1 છે ને? ફરી ઘડ્યો બોલો. 0 1 1 1 2 2 1 3 3 1 4 4 4 1 કેટલા છે? 5. તો લખી કાઢો 5. લખ્યું બધાએ? સરસ. ચલો હવે કેટલા લખાય ભાઈ? 8. બરાબર? 8 વત્તા 1. ચલો હવે મોઢે બોલો. ચલો 8 વત્તા 1 શું થાય? બોલો તો જલ્દી. 8 વત્તા 1 શું થાય? નથી આવતું?
લખ્યા બધાએ? સરસ. ચલો હવે કેટલા લખ્યા છે ભાઈ? 2 + 1. બરાબર? તો ભાઈ જુઓ 2 ક્યાં છે? તેથી 0 1 1 1 2 2 1 3. તો ચલો 2 ક્યાં છે? આ જો 2 1 કેટલા થયા? 3. તો ચલો લખી કાઢો 3. ચલો હવે કેટલા લખ્યા છે? 9 + 1. બરાબર? ચલો ભાઈ 9 + 1 થયો. બોલો જો તો જલ્દી જલ્દી. કોને આવડે છે? અપેક્ષા જલ્દી નથી આવડતું? ચલો ઘડિયો બોલો. ચલો તો જ આવડશે. ઘડિયો બોલો બધા. 0 1 1 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 6 6 1 7 7 1 8 8 1 9. અને 9 1 કેટલા થયા ભાઈ? 9 1 કેટલા થયા? 10. કેટલા થયા? એકડે મિનિટે 10. બરાબર? સરસ. ચલો હવે કેટલા લખાઈ જાય? 7 + 1. બરાબર? તો ચલો ભાઈ 7 ક્યાં છે? આપણે ઘડિયો લખ્યો છે ને? સ્વાતિ નથી આવડતું? સરસ. ચલો ફરી બોલો બધા. 0 1 1 1 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 6 6 1 7 7 1 8. કેટલા આયા? 8. બરાબર? ચલો ભાઈ 10 1 કોણ આવે છે? 10 1 11. 10 1 11. 10 1 11. અને ભાઈ 1 1 જુઓ ભાઈ 1 1 કેટલા થયા? 2. તો ચલો લખી કાઢો 2. આવી ગયું ને? બધાએ સંખ્યા બનાવવા માટે ઘડિયો બોલવાનો. શું કરવાનો? ઘડિયો બોલવાનો. ઘડિયો બોલશો એટલે તમને સંખ્યા આવડી જશે. બરાબર? આવડી ગયું ને? સરસ. ચલો હવે હું તમને પછીની સંખ્યા શીખવાનું. બરાબર? આપણે શીખી ગયા છીએ. શીખી ગયા છે ને આપણે બધા કે પછી શું આવે? બરાબર ને? ચલો 9 પછી એકડે મિનિટે 10. ચલો હવે એકડ પાછળ 15 પછી. ચલો જલ્દી રાજા ધીરે. ચલો જલ્દી 15 પછી એકડ 6 16. બરાબર? હવે તો બોલો જલ્દી આવડશે. બગડ 7 બગડ 6 26. તો શું આવે? બગડ 7 27. તગડ 8 38. તો તગડ 9 39. ચલો એકડે મિનિટે 10. પછી શું આવે? 2 એકડા 11. ચલો બગડ પાછળ 25 પછી બગડ 6 26. તગડ બગડ 32 પછી 2 તગડા 33. ચલો ચોગડ બગડ 42 પછી ચોગડ તગડ 43. અને બગડે મિનિટે 20 પછી બગડે 21. બરાબર? રોજ તમે આંખ બોલો ને તો જ તમને પછી આવડે. બરાબર? એટલે તમારે બધાએ રોજે આંખ બોલવાના. શું બોલવાના? આંખ બોલવાના. વાલીશ્રી બાળકને ઘરકામમાં દરરોજ આંખ અને કક્કો લખાવશો અને બોલાવશો એવી આશા રાખું છું. આવજો બાળ મિત્રો.